નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 21/7/2024. મેષ રાશિ. દિવસ આપના માટે શુભ બની રહેશે. દરેક કામોમાં સફળતા મળશે. પરિવારમાં શુભ વાતાવરણ રહેશે. વિદ્યાર્થી મિત્રોને આજનો દિવસ મધ્યમ પસાર થશે. વેપારી મિત્રોને નવી તકો મળશે. નોકરિયાત મિત્રોને કામની કદર થશે. સરકારી કામોમાં લાભ થશે. પિતા તરફથી મદદ મળશે. મિત્રો સાથે મનમેળ રહેશે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. વૃષભ રાશિ. દિવસ મિશ્ર પસાર થશે. આજે ધર્મમાં શ્રદ્ધા અને ભાવના વધશે. ધાર્મિક તેમજ માંગલિક કામોમાં સહભાગી થવાની તક મળશે. પરિવાર સાથે ટૂંકા અંતરની મુસાફરીના યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ઘણો જ સારો પસાર થશે. સંતાનો તરફથી પણ સારો લાભ મળશે. વેપારી મિત્રોને નવી તકો મળશે. નોકરિયાત મિત્રોને દિવસ શુભ પસાર થશે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ ગાય માતાની સેવા કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મિથુન રાશિ. દિવસ વધુ મહેનત કરાવે તેવો છે. આરોગ્યમાં સાવધાની રાખશો. કાલ્પનિક ભયથી બચશો. કામકાજમાં મુશ્કેલીઓ અને અવરોધો આવશે. વિદ્યાર્થી મિત્રોને આજનો દિવસ વધુ મહેનત કરાવશે. વેપારી મિત્રોને વેપારમાં વૃદ્ધિ થશે. નોકરિયાત મિત્રોને સાવધાની રાખવાની જરૂર છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ ગરીબોને દાન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કર્ક રાશિ. દિવસ ઘણો જ શુભ પસાર થશે. આત્મવિશ્વાસ વધશે. હકારાત્મક વિચારોના કારણે દરેક કામોમાં સફળતા મળશે. ચિંતાઓ ઘટશે. આરોગ્ય સારું રહેશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. ભાગીદારીના કામોમાં સફળતા મળશે. વેપારી મિત્રોને નવા ગ્રાહકો મળશે. નોકરિયાત વ્યક્તિઓને કામકાજમાં સફળતા મળશે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ વધુ સારો બની શકશે. સિંહ રાશિ. દિવસ ખૂબ જ સફળતાવાળો પસાર થશે. કોર્ટ કચેરીના કામકાજમાં સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રોએ દિવસ સારો પસાર થઈ શકે તેવો છે. વેપારી મિત્રોને પ્રગતિ જોવા મળશે. નોકરિયાત મિત્રોને માન સન્માન મળશે. પરિવારમાં મનમેળ જોવા મળશે. આવક સારી રહેશે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ વધુ શુભ રહેશે. કન્યા રાશિ. દિવસ ઉત્સાહ અને ઉમંગમાં પસાર થશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ઉત્તમ રહેશે. આરોગ્ય સારું રહેશે. સગાઈ લગ્નના કામોમાં સફળતા મળશે. વેપારી મિત્રો માટે દિવસ સફળતાવાળો છે. નોકરિયાત વ્યક્તિઓને ઈચ્છિત પરિણામો જોવા મળશે. પરિવારમાં ઉત્સાહ જોવા મળશે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ પક્ષીઓને દાણા નાખશો તો દિવસ શુભ બની રહેશે. તુલા રાશિ. દિવસ મધ્યમ રહેશે. નકારાત્મક વિચારોથી બચશો તો લાભ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ મહેનત કરાવશે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. જમીન મકાનના કામોમાં સાવધાની રાખશો. વેપારી મિત્રોને દિવસ સારો પસાર થઈ શકે છે. નોકરિયાત વ્યક્તિઓને દિવસ ચિંતામાં પસાર થશે. આજનો શુભ રંગ છે રાખોડી. આજે આપ ફળોનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. વૃશ્ચિક રાશિ.
દિવસ સારો પસાર થશે. અટવાયેલા કામો પૂર્ણ થશે. નવા કામકાજમાં સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રોને મુસાફરીના યોગ બની રહ્યા છે. વેપારી મિત્રોને કામકાજમાં નવી તકો મળશે. નોકરિયાત મિત્રોને કામકાજના કારણે મુસાફરીના યોગ બની રહ્યા છે. આજનો શુભ રંગ છે મરૂન. આજે આપ મસૂરનું દાન કરશો તો દિવસ સારો પસાર થશે. ધન રાશિ, દિવસ સારો પસાર થશે. આપનું આરોગ્ય સારું રહેશે. માનસિક ચિંતાઓ રહેશે નહીં. પરિવાર સાથે મનમેળ સારો રહેશે. આવકનું પ્રમાણ વધશે. વેપારી મિત્રોને રોકાયેલા નાણાં પરત મળશે. નોકરિયાત વ્યક્તિઓને આર્થિક લાભ થશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ શુભ છે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ ચણાનું દાન કરશો તો દિવસ શુભ રહેશે. મકર રાશિ, દિવસ સામાન્ય પસાર થશે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. નકારાત્મક વિચારોને કારણે કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. સગાઈ લગ્નના કામોમાં સફળતા મળશે. ભાગીદારીના કામોમાં સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ સારો છે. વેપારી મિત્રો અને નોકરિયાત મિત્રો માટે દિવસ સારો પસાર થશે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ શાકભાજીનું દાન કરશો તો દિવસ સારો પસાર થશે. કુંભ રાશિ, દિવસ ચિંતાઓમાં પસાર થશે. આરોગ્યમાં તકલીફ થશે. દરેક કામોમાં અવરોધ આવશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ મહેનત કરાવશે. વેપારી મિત્રોને સાવધાની રાખવાની જરૂર છે. ધનહાનિ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજમાં લાભ થશે. અજાણ્યા વ્યક્તિઓથી સાવધાની રાખવી જરૂરી છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મીન રાશિ, દિવસ સફળતાવાળો છે. દરેક કામોમાં સફળતા મળશે. અટવાયેલા કામો પૂરા થશે. વેપારી મિત્રો માટે દિવસ શુભ છે. વેપારી મિત્રોને લાભ મળવાની શક્યતાઓ વધારે છે. નોકરિયાત મિત્રોને કામકાજમાં સફળતા મળશે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ બ્રાહ્મણોને દાન આપશો તો દિવસ શુભ બનશે.